નમસ્કાર મિત્રો, કેમ છો? આइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ. ખેડૂતો માટે ખુશખબર. ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી. 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર. ભારત પેટ્રોલિયમે તેમના બધા જ ગ્રાહકોને 30 જૂન 2026 પહેલા ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની આપી સ્પષ્ટ ચેતવણી. નહીં તો ગેસ સિલિન્ડર સપ્લાય અને સબસિડી અટકી જશે. મોદી સરકાર એક જ વર્ષમાં પડી જશે. દિલ્હીની બેઠકમાંથી રાહુલ ગાંધીનો ફરી સૌથી મોટો દાવો. બાઇક ચાલકો ધ્યાન રાખજો, ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ હવે 10,000 રૂપિયા સુધીનો દંડ થશે. 15 ઓગસ્ટ સુધીમાં તમામ શાળાઓમાં સેનેટરી નેપકિન અને સ્વચ્છતા સુવિધા ફરજિયાત કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના ઓનલાઈન નિવારણ કાર્યક્રમ 29 મે અને શુક્રવારે યોજાશે. અમેરિકા બાદ હવે રશિયાનો મોટો દાવ. ભારતીયો માટે શરૂ કર્યો 1 વર્ષનો મલ્ટિપલ એન્ટ્રી બિઝનેસ વિઝા. ટ્રમ્પની વાત માનવાનો પાકિસ્તાને કર્યો ઇનકાર. અબ્રાહિમ કરાર પર હસ્તાક્ષર કરવાનો કર્યો ઇનકાર. મમતા બેનર્જીને વધુ એક ફટકો. ટીએમસીમાં મોટા ભાગલાની શક્યતા. 12 સાંસદો ભાજપમાં જોડાયા હોવાની અટકળો. કર્ણાટકમાં સિદ્ધારમૈયા સીએમ. દિલ્હીમાં બેઠક બાદ કોંગ્રેસે કહ્યું માત્ર રાજ્યસભા ચૂંટણી પર થઈ ચર્ચા. સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો. ગાંધીનગર સુધી લોબિંગ. માત્ર અજય દેવગન જ નહીં, અક્ષય કુમારે પણ મોહનલાલની ફિલ્મોની રીમેક બનાવીને છાપ્યા કરોડો રૂપિયા. ગંદકીમાં પેદા થતા કોકરોચને મારવાની દવા પણ છે. કોકરોચ જનતા પાર્ટી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ. સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે ઓનલાઈન ઠગાઈ. ટ્રસ્ટે ભક્તો માટે જાહેર કરી ખાસ ચેતવણી. ગુજરાતમાં ઈંધણના વેચાણમાં 80%નો ઉછાળો. સરકારનો દાવો અસર નથી. પેનિંગ બેંકના કારણે અફરાતફરી. શેઠની સરખામણી જાપા સુધી. અમદાવાદમાં કુલ વસ્તીના માત્ર 11% લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે. બંગાળમાંથી ઘૂસણખોરોનું પલાયન શરૂ. બાંગ્લાદેશ સરહદે ટોળે-ટોળા. સરકારની 3D નીતિથી ફફડાટ. રાહુલ ગાંધીના નેતૃત્વમાં સાથે લડો. કોકરોચ જનતા પાર્ટીને કોંગ્રેસ નેતાની ગઠબંધનની ઓફર. ગુજરાતની પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે, ત્યારે વડાપ્રધાનની અપીલ ઠુકરાવીને હર્ષ સંઘવી સ્વિટ્ઝરલેન્ડના પ્રવાસે. ઇબોલા વાયરસના ખતરાને જોતા અમદાવાદ એરપોર્ટ પર એડવાઇઝરી જાહેર. 5 નિયમોનું કડક પાલન ફરજિયાત. 1 જૂનથી સોલાર પેનલના ખર્ચમાં 1 કિલો વોટે 3,000 રૂપિયાનો વધારો કરવામાં આવશે. 500ના દરની 100માંથી 97 નોટો ડુપ્લિકેટ. સુરતમાંથી આ રીતે ઝડપાયું નકલી નોટનું કૌભાંડ. ઝટકા માટે તૈયાર રહો. ગુજરાતમાં વીજળી 15 થી 20% મોંઘી થશે. તમારું બિલ કેટલું વધશે તે કોમેન્ટ કરજો. ગુજરાતમાં ડીઝલની અછત વચ્ચે મોટો નિર્ણય. ખેડૂતોને હવે માત્ર 200 લીટર ડીઝલ મળશે. ગેસ ગ્રાહકો માટે નવા નિયમો જાહેર. પીએનજી હોવા છતાંય ફરી મળી શકે છે એલપીજી કનેક્શન. રસોડાનું બજેટ અલબલી જશે. એલપીજી અને રાશન પાછળનો ખર્ચ 50% સુધી વધી શકે છે. સામે આવ્યો નવો રિપોર્ટ. સુરતમાં મોંઘવારીનો ડામ. દાળના ભાવમાં વધારો થતા મધ્યમ વર્ગ પીસાયો. તમિલનાડુના નવા સીએમ વિજયે ખેડૂતોનું દેવું કર્યું માફ. 14 લાખથી વધુ પરિવારોને મળશે સીધો લાભ. આધાર કાર્ડ ધારકો માટે મોટી રાહત. હવે લાઇટ બિલ કે ભાડા કરાર વગર પણ ઘર બેઠા બદલશે તમારું નવું સરનામું. વીજ કંપનીના કર્મચારીઓનો પ્રચંડ વિરોધ. 5,000થી વધુ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરીને સૂત્રોચ્ચાર કર્યા. બલાલ પટેલની મોટી આગાહી. આજથી રોહિણી નક્ષત્ર બેસતા જ 29 તારીખથી વરસાદ ભૂક્કા કાઢશે. ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું. 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. 70 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. સર્વોત્તમ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો 20 રૂપિયાનો ધરખમ વધારો. સમગ્ર દેશમાં સૌથી વધુ ભાવ આપતી ડેરી બની. ગુજરાતમાં હવે બેરલ કે ડબ્બામાં પેટ્રોલ ડીઝલ આપવા પર પ્રતિબંધ. તમામ કલેક્ટરોને કડક આદેશ.
સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના 7 વર્ષ થયા તો પણ 22 માસૂમોના પરિવારનો ન્યાય માટે સિસ્ટમ સામે આજે પણ આક્રોશ. અલનીનો સતાય 2027ના ચોમાસા અંગે ચિંતા ઘટી, હવામાન શાસ્ત્રીઓએ સમજાવ્યો વરસાદનો ટ્રેન્ડ. પેટ્રોલ ડીઝલના ભાવ પર મોટો દાવો, જો લાગુ થશે જીએસટી તો 20 રૂપિયાથી વધુ સસ્તું થઈ શકે છે ઈંધણ. મોરબીમાં મોટો ખેલ, 17 બેઠકો સાથે બહુમતી સત્તાએ ભાજપ પ્રમુખ પદેથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ. ભારતમાં 100 નવા ઔદ્યોગિક ઉદ્યાનો બનાવવામાં આવશે, સરકારે ભવ્ય યોજનાઓ માટે મુખ્ય માર્ગદર્શિકા જાહેર કરી. શેરબજારમાં મોટો ધડાકો, અદાણીના 48 લાખના શેર વેચાયા, કતારની કંપનીએ 643 કરોડમાં મેગા સોદો કર્યો. દિવસના ધોમધકતા તડકા કરતા રાતની ગરમી સૌથી વધુ ખતરનાક, ડોક્ટરોએ આપી ગંભીર ચેતવણી. કાળઝાળ ગરમીનો પ્રકોપ, ગુજરાતના 8 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર, તેલંગાણામાં હીટસ્ટ્રોકથી 16ના કરુણ મોત.